गुड मॉर्निंग फ्रेंड। आज जो मैं आपके लिए हिंट लाया हूँ वो हिंट कोई भी लैंग्वेज में आप केमिस्ट्री पढ़ रहे होगे, किसी को भी ये यूज़फुल होगी। आप गुजराती लैंग्वेज में पढ़ रहे हो, हिंदी लैंग्वेज में पढ़ रहे हो या इंग्लिश लैंग्वेज में पढ़ रहे हो, कोई भी लैंग्वेज में आप पढ़ रहे हो, ये हिंट आप सभी को यूज़फुल होगी। लेकिन मैं यहाँ गुजरात से शूट कर रहा हूँ, इसलिए मेरी प्रॉपर लैंग्वेज गुजराती है। मित्रों, આજે આપણે એક સરસ મજાની હિન્ટ લઈને આવ્યા છીએ। ઘણા વિદ્યાર્થી મિત્રોનો આગ્રહ હતો કે સર ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા, એમાં જે એનસીઈઆરટીનું જે પાઠ્યપુસ્તક છે એમાં જે 10મા પેજ ઉપર જે કોષ્ટક છે એ કોષ્ટકની હિન્ટ બનાવીને આપો। એ જે કોષ્ટક છે મિત્રો, એ 7 જે સ્ફટિક પ્રણાલીઓ છે, એ 7 સ્ફટિક પ્રણાલીઓ, એના જે 14 શક્ય વિચલનો છે, બ્રેવિસ લેટાઇસ જેને કહીએ છીએ, એના વિશેનું આજનું કોષ્ટક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ હિન્ટ સાથે લઈને આવ્યો છું। છેલ્લે સુધી વિડીયો જોજો અને મિત્રો વિડીયો ગમે તો વચ્ચે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરજો, બરાબર। તો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ। હવે આપણે એક અહીંયા કોષ્ટક બનાવી નાખીએ છીએ આ રીતે। આપણે પહેલી એક કોલમ બનાવીએ, એમાં આપણે સ્ફટિક પ્રણાલી, બરાબર, એની એક કોલમ બનાવી। નીચેની એક કોલમમાં આપણે તેના શક્ય વિચલનો, બરાબર, એ લખશું। એની નીચેની જે કોલમ છે તેમાં આપણે અક્ષીય અંતર અથવા બોલી શકીએ ધારની લંબાઈ તે લખીશું। એના પછી નીચેની કોલમમાં આપણે લખશું અક્ષીય ખૂણા અને છેલ્લે આપણે ઉદાહરણ આપવાની ટ્રાય કરીશું, બરાબર। તો આપણે સરસ મજાનું અહીંયા એક કોષ્ટક તૈયાર કરી રાખીએ। થોડોક ટાઈમ લાગશે મિત્રો, પહેલેથી મેં કોષ્ટક તૈયાર નહોતું કર્યું। બને એટલું ઝડપથી કરવાની ટ્રાય કરું છું, જેથી એન્ડ ટાઈમ અત્યારે નીટની એક્ઝામનો છે, તમારો ટાઈમ ન બગડે। તો આ રીતે આપણે સ્ફટિક પ્રણાલી, શક્ય વિચલનો, અક્ષીય અંતર, ધારની લંબાઈ, અક્ષીય ખૂણા અને ઉદાહરણ। હવે તમને ખબર છે મિત્રો કે જે સ્ફટિક પ્રણાલીઓ 7 છે એ યાદ રાખવાની છે। એ 7 કઈ રીતે યાદ રાખશું એના માટેની હિન્ટ આ રીતની છે। 7 છે એટલે આપણે 7 પહેલાં તો બોક્સ પાડી દઈએ આની અંદર। નંબર 1,
નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, નંબર 6 અને 7 લાસ્ટમાં. બરાબર, આ 7 છે આ રીતે. તો એને યાદ રાખવા માટેની હિન્ટ 70 નો કિલો હતો ને, તો એવી રીતે આપણે યાદ રાખશું 70 હમ ટ્રાય કરેંગે. શું આપણે હિન્ટ બનાવી 7 સ્ફટિક પ્રણાલીને યાદ રાખવા માટે? 70 હમ ટ્રાય કરેંગે. તો એ કઈ રીતે એ સમજીએ. સી નો મતલબ થાય ક્યુબિક. ક્યુબિક, ક્યુબ એટલે ઘન આપણે બોલીએ ને, મેજોરિટી. ક્યુબ એટલે ઘન. તો આ છે સમઘન. સમઘન પ્રણાલી. ટી, આ બે યાદ રાખવાનું છે, ક્યુબિક અને સમઘન. ટી એટલે ટેટ્રાગોનલ, જેને આપણે કહીએ છીએ ચતુષ્કોણ. એટલે ચતુષ્કોણીય એવું યાદ રાખજો. ચતુષ્કોણ મતલબ ચતુષ્કોણીય. બરાબર, ટેટ્રા મતલબ ચતુષ, કોણ ખૂણો મતલબ ગોનલ. તો ચતુષ્કોણીય પ્રણાલી ટેટ્રાગોનલ. ટી પછી ઓર્થો રહોમ્બિક, રેડી, ઓ ઉપરથી. પછી રહોમ્બોહેડ્રલ. રહોમ્બોહેડ્રલ જેને ત્રિકોણીય પણ કહી શકીએ આપણે. ત્રિકોણીય પણ કહી શકીએ. એસ હેક્ઝાગોનલ. હેક્ઝાગોનલ. અહીંયા જો ટેટ્રાગોનલ તો ચતુષ્કોણીય, તો હેક્ઝા એટલે સ, તો ષટકોણીય થઈ શકે. એમ એટલે મોનોક્લિનિક. મોનોક્લિનિક. ટ્રાય એટલે ટ્રાયક્લિનિક. ટ્રાયક્લિનિક. તો આ 7 સ્ફટિક પ્રણાલીઓ 70 હમ ટ્રાય કરેંગે. બરાબર, જ્યાં જ્યાં બે નામ છે એ બધા પણ યાદ રાખવાના. બરાબર, તમને રહોમ્બોહેડ્રલ આપ્યો કે એમસીક્યુમાં, ત્રિકોણીય પણ હોઈ શકે. તમને ટેટ્રાગોનલ કહી શકે આ સ્ફટિક પ્રણાલીનું નામ, અને ચતુષ્કોણીય પણ કહી શકે. એટલે બે નામ યાદ રાખવાની કોશિશ કરવાની. આ થઈ ગઈ હિન્ટ. બરાબર, સ્ફટિક પ્રણાલી સાથે હિન્ટ છે. બરાબર, શક્ય વિચલનો સાથે હિન્ટ પણ હશે. તો શક્ય વિચલનો યાદ રાખવા માટે તમારે, શક્ય વિચલનો મતલબ કે આ જે 7 સ્ફટિક પ્રણાલી છે એમાં શક્ય એકમ કોષો કેટલા હશે એ યાદ રાખવાની છે. બરાબર, તો આપણે, તમને એવું ખબર છે કે તમે એક એનસીઆરટીમાં એક સેન્ટેન્સ આવ્યું હશે કે આપણી જે સ્ફટિક પ્રણાલીઓ છે, બરાબર, એમાં 14 બ્રેવિસ લેટાઈસો છે. 14 બ્રેવિસ નામનો વૈજ્ઞાનિક, બરાબર, જે ગણિતશાસ્ત્રી છે, તેણે કીધું છે કે જે એને ગણતરી કરી તો જે સ્ફટિક 7 જે સ્ફટિક લેટાઈસ છે આ, બરાબર, એમાં શક્ય વિચલનો 14 છે. મતલબ કે એકમ કોષો ત્રિપરિમાણીય રીતે ગોઠવાય 14 શક્યતાઓ છે એમાં. એ 14 ને અહીંયા ગણીશું. કઈ રીતે 14 થાય, છેલ્લે ટોટલ મારીશું તો 14 આવશે. કઈ રીતે એ જોઈએ. શક્ય વિચલનો યાદ રાખવા માટે સીધી સિમ્પલ હિન્ટ અહીંયા હું યાદ રાખું છું. અહીંયા તમને હું કહું છું, બરાબર, આના માટેની હિન્ટ તમારે એક તો આફા એવું યાદ રાખવાનું છે. આફા, એ એફ એ.
આ એક યાદ રાખવાનું છે આ કોલમ પૂરવા માટે. એનો મતલબ અહીંયા થશે આદિમ. પહેલા એનો મતલબ તમને ખબર હશે આદિમ એકમ કોષ વિશે. આ બીજા એનો મતલબ છે અંતઃકેન્દ્રીય. એફ નો મતલબ થાય ફલક કેન્દ્રીય. અને આ જે એ છે એનો મતલબ થાય અંત. જો આ અંત અને અંતમાં નહીં ભૂલ કરતા. આ અંત એટલે કે શેડો આપણે જેને કહીએ છીએ અંત કેન્દ્રીય. પહેલા તો આ યાદ રાખી લેજો, બરાબર. હવે આમાં શક્ય વિચલનોની સંખ્યા અહીંયા લખતા જઈએ કઈ રીતની હશે. તો કે પહેલા તો તમને એક હિન્ટ આ રીતે હું તમને યાદ રાખું છું. ક્યુબિક મતલબ ઘન, ઘન મતલબ 3, ઘન મતલબ 3, બરાબર. સમઘનમાં શક્ય વિચલનોની સંખ્યા 3 હશે. કઈ હશે હમણાં ખબર પડશે. 3 યાદ રહી ગઈ, બરાબર. પછી અહીંયા તમારે શું યાદ રાખવાનું? અહીંયા T2, T2, T એટલે ટેટ્રાગોનલ, 2 એટલે 2, 2, બરાબર. 2 શક્ય વિચલનો 2 હશે, બરાબર. અહીંયા યાદ રાખજો ઓફો. આપણે એમ કહીએ ને કંઈક હોય તો એમ ઓફો, બરાબર. તો ઓ એટલે ઓર્થોરોમ્બિક, એમાં ફો એટલે 4. શક્ય વિચલનો કેટલા હશે? 4. એવું ન યાદ રાખવું હોય તો 324 એમ યાદ રાખી શકો. પાછો હું તમને હિન્ટ આપું છું જસ્ટ. અહીંયા રહમ્બો હેડ્રલમાં રા1 એવું યાદ રાખવું. રા1 એ તો બધાને ખબર જ છે. રા એટલે આર તમને ખબર પડે. રહમ્બો હેડ્રલ 1, 1 એટલે 1. એનો મતલબ આમાં શક્ય વિચલન 1 હશે. આમાં યાદ રાખવાની હિન્ટ હેવાન. પાછું વાન, વાન એટલે તમારે 1 સમજવાનું. તો આમાં શક્ય વિચલન 1 હશે. હેવાન 1, બરાબર. આમાં યાદ રાખવાનું મોટું, એમ એટલે મોટું. 2, 2 એટલે ફરી 2. અને સેલે એ 1 યાદ રાખ લેજો. 1 સેલે 1 યાદ રાખ લેજો. એટલે તમે આવા આંકડા યાદ રાખવા હોય તો યાદ રાખી શકો. 324 1 1 2 1 એમ યાદ રાખો. અધરવાઇઝ તમને મેં હિન્ટ આપી છે એ રીતની. T2 યાદ રાખો, ઓફો, રાવણ, હેવાન, મોટું. હવે આ તો તમને ખબર પડી ગઈ શક્ય વિચલનો. આનો ટોટલ કરો, કુલ કેટલો થશે? ટોટલ 14 થશે. આજે બધાનો સરવાળો કરો 3 2 4 1 1 2 1 તો ટોટલ 14 શક્ય વિચલનો થશે, જેને બ્રેવિસ લેટાઇસો કહે છે 14. હવે 3 કઈ કઈ તો તમારે અહીંયાથી ઉપડવાની. આ ફા મેં કીધું ને તો ક્રમમાં જ લેવાની. 3 એટલે કઈ કઈ હશે? અહીંયા એ અને એફ. એ અને એફ આદિમ હશે, અંતઃકેન્દ્રીય હશે ને ફલક કેન્દ્રીય હશે. 2 આવે એટલે અહીંથી ક્રમમાં 2 લેવાની. એ અને એ ક્રમમાં આદિમ અને અંતઃકેન્દ્રીય હશે. 4 એટલે આ 4 4 લઈ લેવાની. એ એફ અને એ, બરાબર. 1 એટલે અહીંથી 1 જ લેવાનું, એકલો એ. આમાં આદિમ જ હશે. 1 એટલે ત્યાંથી એ જ લેવાનું, એ. અહીંયા એક થોડીક ધ્યાન રાખજો આ હિન્ટમાં. અહીંયા 2 લેવાની છે પણ અહીંયાથી એ, અહીંયા ડબલ એ, જ્યાં 2 આવે ત્યાં ડબલ એ આવે. પણ ડબલ એ એટલે આ આદિમ અને આ અંતઃકેન્દ્રીય. પણ આમાં એકમાં થોડુંક યાદ રાખજો, મોટું છે એમાં, બરાબર. મોટું છે એટલે થોડુંક ફેરાઈ હશે. તો આમાં આ એ એટલે આદિમ તો લેવાનું એ, પછી પાછો એ પણ છેલ્લો એ લેવાનો. આ અંતઃકેન્દ્રીયનો એ કોનો છે? અંત. આ અંતઃકેન્દ્રીયનો એ નથી, આ છેલ્લો એ છે અંત. એટલે આમાં આદિમ અને અંત એવું હશે. એ એકલો એ છે, આદિમ આદિમ 4 4 કંઈ પ્રોબ્લેમ નથી. શરૂઆતના 2 એ આમાં છે, આમાં 3, બરાબર. અને આમાં 1 હોય તો કયું હોય? એ જ હોય, આદિમ. તો આ યાદ રહી જાય. બીજું શક્ય વિચલનોની હિન્ટ, બરાબર. આ એક યાદ રાખવાની છે. આ સંખ્યા મેં લખાવી એ યાદ રાખવાની છે. બસ પૂરું થઈ ગયું. હવે જો એનસીઆરટીની બુકમાં ક્રમમાં જે છે
એ જોજો આમાંથી થોડોક ફેર હશે, આમ તમને ક્રમમાં નહીં આપ્યો હોય, પેલો સમઘન, પછી ચતુષ્કોણીય, રહોમ્બિક હેડ્રલ, ત્રિકોણીય, ષટકોણીય, આવી રીતનું ક્રમમાં છે કે નહીં એ જોજો, બરાબર. કદાચ આગળ પાછળ હશે, કોષ્ટકની વાત કરું છું. અક્ષીય અંતર અથવા તો ધારની લંબાઈ, આપણે એકમ કોષમાં ધારને A, B અને C આપ્યું હતું, બરાબર. તો A, B અને C એમાં આપણે સમજવાનું છે. તો એમાં પણ સરસ મજાની હિન્ટ છે, આ રીતે આપણે યાદ રાખશું. પેલું જે છે એમાં A બરાબર B બરાબર C, એટલે ત્રણેય A, B અને C ત્રણેય ધાર સરખી, પહેલામાં સરખી, પછી બીજામાં શું કરવાનું, A અને B બે સરખી છે પણ C જુદી છે. A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. A અને B આ બે ધાર સરખી છે, બરાબર, પણ C સરખી નથી, એના જેટલી નથી, અલગ છે. ત્રીજામાં શું કરવાનું, A, B અને C ઇઝ નોટ ઇક્વલ ટુ A, B અને C. A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C, મતલબ કે આ ત્રણેય ધારો છે એક સરખી નથી, જુદી જુદી છે. આ A ઇઝ ઇક્વલ ટુ B, A અને B આ બે ધાર સરખી છે, B ઇઝ નોટ ઇક્વલ ટુ C, B અને C જુદી છે પાછી, બરાબર. તો પેલા ત્રણે આ યાદ રાખી લો. હવે તમારે શું કરવાનું છે, કોપી. આ ત્રણેય છે, બરાબર, કોપી કરો પાછી અહીંયા, ત્રણે ત્રણ સેમ પાછો અહીંયા લખી નાખો. તો A બરાબર B બરાબર C ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C, પછી A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C, પછી A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. થઈ ગયું. અહીંયા ફરી બીજું કાંઈ નથી કર્યું, આ જે ત્રણેય હતો એની કોપી પાછી અહીંયા મારી દીધી, અને છેલ્લે શું લખવાનું, આ લખી નાખવાનું, A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C, બરાબર. A, B અને C ત્રણેય ધારો જુદી છે. તો આ યાદ રહી જાય, સિમ્પલ. આમાં તો કાંઈ નથી, આ એક વખત યાદ રાખી લો, પછી એની કોપી કરી નાખવાની છે પાછળ, ને સહેલું યાદ રાખવાનું, A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. તો આ ધારની લંબાઈ એની હિન્ટ થઈ ગઈ, બરાબર. હવે ખૂણા, ખૂણા આપણે એકમ કોષમાં ત્રણ બનાવ્યા છે, આલ્ફા, બીટા અને ગેમા, બરાબર. તો એના માટેની હિન્ટ પહેલાં આપણે લખીએ, આલ્ફા, બીટા અને ગેમા ઇઝ ઇક્વલ ટુ 19 ડિગ્રી. ત્રણેય ખૂણા 90 ડિગ્રીના હશે, આ યાદ રહી ગયું, બરાબર. પછી ત્રણેયમાં અહીંયા, અહીંયા, અહીંયા સેમ આ લખી નાખ્યું, પછી અહીં કોપી જ કરવાની છે, આલ્ફા, બીટા, ગેમા 90 ડિગ્રી, સેમ પાછું લખી નાખો, આલ્ફા, બીટા, ગેમા 90 ડિગ્રી. થઈ ગયું. આ ત્રણેય 90 ડિગ્રીના છે, અહીંયાથી અહીંયા સમાન જ છે, યાદ રહી ગયું ત્રણેય. હવે આગળ જો આમાં, આના માટે આલ્ફા, બીટા, ગેમા, આલ્ફા, બીટા, ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ, સોરી, ઇઝ નોટ ઇક્વલ ટુ 19 ડિગ્રી, આવું લખવાનું. આમાં બધા જ 90 ડિગ્રીના હતા, આમાં આલ્ફા, બીટા, ગેમા 90 ડિગ્રી નથી, એના પછીના ઓલામાં. એ યાદ રહી ગયું. હવે આ તો બધું યાદ રહી ગયું હશે. હવેના બે કોલમ આપણે આ રીતે યાદ રાખવાના. અહીંયા આલ્ફા, જો અહીંયા થોડુંક ભૂલ છે, આલ્ફા, આલ્ફા, આલ્ફા આ રીતે હશે, બરાબર. આલ્ફા, બીટા, ગેમા, આલ્ફા, બીટા, ગેમા, આલ્ફા, બીટા, ગેમા, બરાબર. હવે આલ્ફા, બીટા, ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 19 ડિગ્રી. હવે અહીંયા આલ્ફા અને બીટા આ બંને 19 ડિગ્રી છે, બટ ગેમા ઇઝ ઇક્વલ ટુ 120. આ યાદ રાખજો. આમાં આલ્ફા, બીટા 90 ડિગ્રી, પણ ગેમા 120 ડિગ્રીનો છે. અહીંયા યાદ રાખજો, આલ્ફા અને ગેમા 90 ડિગ્રીના છે. જો સમજજો, અહીંયા આલ્ફા, બીટા નથી, આલ્ફા, ગેમા, બટ શું બાકી રહ્યું હવે, બીટા.
ઇઝ નોટ ઇક્વલ ટુ 19 ડિગ્રી. બીટા છે 19 ડિગ્રી નથી. બરાબર, અહીંયા આલ્ફા બીટા 19 ડિગ્રી હતું, અહીંયા આલ્ફા ગેમા 19 ડિગ્રી છે, બીટા 19 ડિગ્રી નથી. અને સેલી કોલમમાં આ ભરી દેવાનું, આલ્ફા બીટા ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 19 ડિગ્રી. ત્રણેય 90 ડિગ્રી નથી. તો યાદ રહી ગયું હશે. બરાબર, પહેલાં ત્રણેય કોલમમાં શું ભરવાનું? બધા 90 ડિગ્રીના છે. પછીની કોલમમાં ત્રણેયમાંથી કોઈ 90 ડિગ્રીના નથી ખૂણાઓ. પછીની બે કોલમ કઈ રીતે ભરવાની? આલ્ફા બીટા 90 ડિગ્રી છે. બરાબર, અહીંયા આલ્ફા ને ગેમા 90 ડિગ્રી છે. આમાં ગેમા 120 ડિગ્રી હતો, આમાં બીટા 90 ડિગ્રી નથી. બરાબર, અને છેલ્લે આ ભરી દેવાનું. તો આ એક યાદ રહી ગયું હશે. હવે ઉદાહરણ માટે આમ તો હિન્ટ હોય નહીં કંઈ. બરાબર, તમારે ઉદાહરણ યાદ રાખવાનું હોય, છતાં મેં ટ્રાય કરી અને બનાવી છે. જે એનસીઈઆરટીની બુકમાં જેટલા એક્ઝામ્પલ આપ્યા છે એના માટેની મેં એક હિન્ટ તૈયાર કરી છે, જે તમને હું હમણાં બતાવું છું. હવે જો ઉદાહરણમાં સી માટે આપણે કહીએ મીઠું ઝીંક, એનો મતલબ એકદમ મોળું છે સબ્જી, તો સી એવું બોલીએ, સી મીઠું ઝીંક. મીઠું એટલે NaCl, ઝી ઉપરથી ઝીંક સલ્ફાઇડ અને ક ઉપરથી કોપર, અને ઝીંક બ્લેન્ડ પણ બોલીએ છે, જે સ્ફેલેરાઇટ ખનિજ ની અંદર હોય છે, ઝીંક સલ્ફાઇડ. તો ઝીંક બ્લેન્ડ તમને એનસીઈઆરટીની બુકમાં આપેલ છે. ઝીંક સલ્ફાઇડ કહેવાય ને સ્ફેલેરાઇટ ખનિજ. બરાબર, તો આ રીતે યાદ રહી જાય. ટી ઉપરથી કેટી આપણે બોલીએ ને. બરાબર, તો ટેટ્રાગોનલમાં કે એટલે કેલ્શિયમ સલ્ફેટ, કે ઉપરથી. બાકી તો ટી ઉપરથી યાદ રાખવાનું, ટી એટલે સફેદ ટીન, ટી થઈ ગયું ને, સફેદ ટીન. ટી ઉપરથી સ્ટેનસ ઓક્સાઇડ, 2 ઓક્સાઇડ અને ટિટેનિયમ ઓક્સાઇડ, આ બધું ટી ઉપરથી છે. ટી ટીન, ટી ઉપરથી સ્ટેનસ ઓક્સાઇડ, ટી ઉપરથી ટિટેનિયમ ઓક્સાઇડ, ટી ઉપરથી. યાદ રહી ગયું? આ 2 ઓક્સાઇડ છે. પછી ઓપોફોન આવે છે, આપણે ખબર છે. ઓપોફોન 2 લેવાના, ઓપો 2. તો ઓ એટલે ઓર્થોરોહમ. જો આમાં પેલું જે ટી છે કે સી છે એના ઉદાહરણ છે. સીના ઉદાહરણ, ટીના ઉદાહરણ, ઓના ઉદાહરણ. પો એટલે પોટેશિયમ નાઇટ્રેટ, અને બી બેરિયમ સલ્ફેટ. અને રહોમ્બિક છે તો રહોમ્બિક આના નામ ઉપરથી, આમાં રહોમ્બિક છે તો એક સલ્ફર આપણે બોલી શકીએ, રહોમ્બિક સલ્ફર. એટલે યાદ રહી જાય, રહોમ્બિકની અંદર શું આવશે? રહોમ્બિક સલ્ફરનું ઉદાહરણ. અને બાકી ઓપો 2, આ 2 ઉદાહરણ માટે. બરાબર, પછી આર માટે. હવે આપણે આગળ આર માટેની હિન્ટ બનાવીએ. તો આર એટલે રહોમ્બોહાઇડ્રલ. તો મર એટલે મર્ક્યુરી સલ્ફાઇડ, કે કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર, આ રીતનું છે. એટલે મર્ક્યુરી સલ્ફાઇડ, જેનું બીજું એક નામ યાદ રાખજો, સિનેબાર. જો યાદ રાખવાનું છે, સિનેબાર, મર્ક્યુરી સલ્ફાઇડ. અને કેલ્શિયમ કાર્બોનેટ તો આઈડિયા જ હશે, કેલ્શિયમ કાર્બોનેટ. સિનેબાર યાદ રાખજો, મર્ક્યુરી સલ્ફાઇડ. તો રહોમ્બિકમાં મર એટલે મર્ક્યુરી સલ્ફાઇડ, કે એટલે કેલ્શિયમ કાર્બોનેટ. યાદ રહી જાય. પછી એસ ઉપરથી કેડ આપણે કહીએ ને પાછળ, તો કેડ છે. તો ગે એટલે ગ્રેફાઇટ, જી તો ઝીંક ઓક્સાઇડ. એક વખત સલ્ફાઇડ આવી ગયું આગળ, ઝીંક સલ્ફાઇડ આવી ગયું, તો અહીંયા ઝીંક માટેનું ઓક્સાઇડ હોય, ઝીંક ઓક્સાઇડ. કેડ તો CD,
સે એટલે સલ્ફાઇડ, કેડ સે, CD એસ કેડમિયમ સલ્ફાઇડ. આના ઉદાહરણ થઈ ગયા. મોન તો એમ ઉપરથી મોનોક્લિનિકના ઉદાહરણ. ન એટલે સોડિયમ સલ્ફેટ, 10 મોલ H2O સજળ છે, બરાબર. અને બીજું તો મો ઉપરથી બીજું મોનોક્લિનિક સલ્ફર બે હોય છે ને આ રીતે, એક રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર. તો એના ઉદાહરણ થઈ ગયા, બરાબર. ન ખાલી આ યાદ રાખવાનું છે. ન એટલે એને સોડિયમ સલ્ફેટ, 10H2O મોનોક્લિનિક સલ્ફર. એ તો મ ઉપરથી જ યાદ રહી જાય, બરાબર. એવી રીતે રોમ્બો ઉપરથી રોમ્બિક સલ્ફર યાદ રાખ્યું હતું. અહીંયા રોમ્બિક ઉપરથી રોમ્બિક સલ્ફર યાદ રાખ્યું હતું. અને મોનોક્લિનિક ઉપરથી મોનોક્લિનિક સલ્ફર, બરાબર, યાદ રહી જાય. ટીબી કપ, આમાં શું યાદ રાખવાનું? ટી ટ્રાઇક્લિનિક છે ને, તો ટીબી કપ, ટીબી કપ. તો ટી તો આના માટે હશે, બરાબર. બ એટલે બોરિક એસિડ, બોરિક એસિડ, H3BO3. તમને આઈડિયા છે બોરિક એસિડ. H3 આ સી નથી હો, H3BO3. ક એટલે કોપર સલ્ફેટ 5H2, આ પણ સજળ. પ એટલે પોટેશિયમ ડાયક્રોમેટ. પ એટલે પોટેશિયમ ડાયક્રોમેટ. પ બોલાય ને. ક એટલે કોપર સલ્ફેટ. બ એટલે બોરિક એસિડ. આ એના ઉદાહરણ. તો આ રીતે આખું કોષ્ટક યાદ રાખવાનું છે, બરાબર. આશા રાખું છું કે તમને આ હિન્ટ પસંદ આવી હશે. પસંદ આવી હોય મિત્રો તો બાજુમાં બેલ આઇકન છે એને પ્રેસ કરજો, સબસ્ક્રાઈબને પ્રેસ કરજો, અને આપણી ચેનલ છે એને આગળ શેર પણ કરજો. થેન્ક યુ.